નમસ્કાર, ટેક ગુરુમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કરણ નેગાંદી. અને આજે આપણે વાત કરવાની છે આ એપિસોડમાં એક એવી બ્રાન્ડની જેણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણા જીવનમાં બદલાવ લાવ્યો જ છે. ભલે તમે કદાચ તેની પ્રોડક્ટ્સ વાપરી હોય કે ન વાપરી હોય, પરંતુ તેણે લાવેલો બદલાવ આપણા જીવનમાં આજે પણ છે. હું વાત કરી રહ્યો છું એપલની. એપલે આ મહિને 50 વર્ષની જર્ની છે તે સફળતાપૂર્વક પાર કરી લીધી છે. તો હવે આ 50 વર્ષની જર્નીમાં કઈ રીતે એપલે પોતાના જે ઇનોવેશન્સ છે તે લાવ્યા, કેવી રીતે લાવ્યા, કયા ઇનોવેશન સફળ થયા, તેની જ આપણે વાત કરીશું. આ એપિસોડમાં આપણે વાત કરવાની છે 10 એપલના એવા પ્રોડક્ટ્સની જે આઇકોનિક તો છે જ, પરંતુ તેણે ટેકનોલોજીની દુનિયામાં એક નવો વળાંક જે છે તે લાવ્યો છે. તો ચલો શરૂ કરીએ પહેલી પ્રોડક્ટ સાથે. તો સૌથી પહેલી પ્રોડક્ટ છે આ લિસ્ટમાં એપલ વન કમ્પ્યુટર. 1976માં પહેલું એપલનું કમ્પ્યુટર લોન્ચ થયું હતું. 1976માં કંપની પણ લોન્ચ થઈ હતી. આ વિશ્વનું પ્રથમ પ્રી એસેમ્બલ્ડ કોમ્પ્યુટર બોર્ડ હતું. જેમ કે તમે જોઈ શકો છો કે કીબોર્ડ આમાં જે છે તે ઇન્ટિગ્રેટેડ જ છે. સાથે જ જ્યારે આપણે નાના હતા તો શીખી ગયા કે ભાઈ કોમ્પ્યુટર જ્યારે પહેલાં આવ્યા તો આખા એક રૂમ જેવડા હતા અને ઘણા બધા કનેક્શન્સ, વાયર્સ તેમાં હતા. પરંતુ આ એક મોડેલ એવું હતું જે એકદમ કોમ્પેક્ટ હતું અને પ્રી એસેમ્બલ્ડ કોમ્પ્યુટર પરફેક્ટ રીતે આપણે આને કહી શકીએ છીએ. હવે આ કોમ્પ્યુટરની ડિઝાઇન જે છે તે સ્ટીવ વોઝનિયાક, જે સ્ટીવ જોબ્સના ફ્રેન્ડ હતા અને એન્જિનિયર હતા, તેમણે કરી હતી. એટલે એન્જિનિયરિંગનું આ એક માસ્ટરપીસ છે તેવું આપણે ચોક્કસથી કહી શકીએ. સાથે જ આ જ પ્રોડક્ટ હતી જેણે સૌથી મૂલ્યવાન જે બ્રાન્ડ છે એપલ, તેની શરૂઆત કરી અને તેનો પાયો અહીંયાથી જ શરૂ થયો. અને આ પ્રોડક્ટને જ કારણે જે પર્સનલ કોમ્પ્યુટરનો સાચો યુગ છે તે પ્રારંભ થયો. તો હવે વાત કરીએ એપલની બીજી પ્રોડક્ટની, જેનું નામ પણ છે એપલ 2, જે એપલ 1ની એક્ઝેક્ટ 1 વર્ષ પછી લોન્ચ થયું. આ પણ છે એપલનું કમ્પ્યુટર અને અહીંયાથી જ ગ્રાહકો માટેના જે કમ્પ્યુટર્સ છે તેની શરૂઆત થઈ. બિઝનેસ સાથે ઘરમાં પણ આ જે મોડલ્સ છે તે ક્યારેક ને ક્યારેક આપણને વર્ષો પહેલાં જોવા મળતા હતા. સાથે જ આ એક એવું કમ્પ્યુટર હતું જેમાં સૌ પ્રથમ જે છે તે કલર ગ્રાફિક્સ આપણને જોવા મળ્યા હતા. સાથે જ સ્ટાન્ડર્ડાઇઝ કીબોર્ડ અને મોનિટર પણ જે છે તે આપણને આ મોડલમાં જોવા મળ્યું હતું. પહેલાં આપણે જેમ વાત કરી તે મોટા કમ્પ્યુટર્સ, હવે કોમ્પેક્ટ કમ્પ્યુટર્સ, કીબોર્ડ પણ ઇન્ટિગ્રેટેડ અને મોનિટર પણ આમાં જ ઇન્ટિગ્રેટેડ. સાથે જ જે બિઝનેસમાં જે કમ્પ્યુટરનો યુગનો ઉદય થયો તે પણ આ જ જે મોડલ હતું એપલ 2 તેને કારણે જ થયો છે. સાથે જ એપલની સફળતાનો આ એક માસ્ટર સ્ટ્રોક હતો, કારણ કે ત્યાર પછી જ એપલને જે રિકોગ્નિશન છે તે દિવસે ને રાત્રે 4 ગણું વધતું ગયું અને એપલનો સફળતાનો પાયો જે છે તે આ 2 મોડલ્સે નાખ્યો. હવે વાત કરીએ એપલની ત્રીજી પ્રોડક્ટની, જે છે મેકિન્ટોશ કમ્પ્યુટર, જેને મેક સિરીઝ તરીકે પણ આજે આપણે ઓળખીએ છીએ. અને આ એપલની સૌથી લાંબી અને સક્સેસફુલ સિરીઝ છે. 1984માં આ પહેલું મેકિન્ટોશ લોન્ચ થયું હતું, જેમાં ગ્રાફિક યુઝર ઇન્ટરફેસની શરૂઆત થઈ. સાથે જ સામાન્ય લોકો માટે જે છે તે આ કોમ્પ્યુટર ડિઝાઇન કરવામાં આવ્યું હતું અને બિઝનેસથી ઇતર એક જનરલ પબ્લિક વાપરી શકે એ પ્રકારનું મોડેલ આ હતું. લોકો ત્યારે કોમ્પ્યુટર વાપરતા ડરતા પણ હતા, એટલે આમાં પ્રથમવાર માઉસ પણ આવ્યું અને માઉસ પણ જે કોમ્પ્યુટરમાં આપણે લગાવીએ છીએ તે આ મોડેલને કારણે જ ફેમસ થયું હતું. અને ત્યારબાદ આજે માઉસ વાપરવાનો ટ્રેન્ડ આજે પણ આપણે ચાલુ જ રાખ્યો છે. સાથે જ આ જે મોડેલ હતું જેને કારણે ડેસ્કટોપ પબ્લિશિંગની ક્રાંતિ પણ જે છે તે અહીંયાથી આવી. હવે તમે ગૂગલ પર આઇકોનિક 1984 સુપર બાઉલ ડેબ્યુ સર્ચ કરશો તો તમને આ જ મોડેલ જે છે તે દેખાશે ઇન્ટરનેટ પર સર્વત્ર. કારણ કે 1984માં આ એક એવું વર્ષ હતું જ્યારે આ જ પ્રોડક્ટે સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી હતી અને આખું વર્ષ આની ચર્ચાઓ ખૂબ જ ચાલી હતી. હવે વાત કરીએ એપલની ચોથી પ્રોડક્ટ iMac G3, જે 1998માં લોન્ચ થયું અને આ પ્રોડક્ટ પણ જે છે તે કંપની માટે ખૂબ જ સક્સેસફુલ રહ્યું. બોન્ડી બ્લુ ડિઝાઇન એક આપણે અહીંયા જોઈ શકીએ છીએ, જે જૂના કમ્પ્યુટર્સ હતા પાછળ બોક્સવાળા, તે પ્રકારની આ ડિઝાઇન હતી અને કંપનીને ખૂબ જ સફળતા આ મોડેલે અપાવી. આ વિશ્વનું પહેલું એવું કમ્પ્યુટર હતું જેમાં ફ્લોપી ડ્રાઈવ હતી અને નવી ટેકનોલોજી સાથે આ જે પ્રોડક્ટ છે તે બનાવવામાં આવી હતી. સાથે જ હાઈ ફેશન અને ટેકનોલોજીનું એક પરફેક્ટ મિશ્રણ પણ જે છે તે આ મોડેલે દુનિયાને આપ્યું.
અહીંયા જ આઈની શરૂઆત થઈ. આપણે જે આઈફોન વાપરીએ છીએ, આઈપેડ વાપરીએ છીએ, એ તમામમાં જે આઈ લગાવવાની શરૂઆત છે તે કંપનીએ આ જ મોડલથી કરી હતી. અને અહીંયા આઈનો અર્થ હતો આઈ ફોર ઇન્ટરનેટ. અને એ જે ટ્રેન્ડ છે કંપનીએ આજે પણ પોતાના તમામ જે ડિવાઇસીસ છે તેમાં જાળવી રાખ્યો છે. સ્ટીવ જોબ્સના મિત્ર અને તેમના સાથી જોની આઇવ નામના એન્જિનિયર હતા. તેમણે આ જે પ્રથમ જે ડિઝાઇન છે તે બનાવી હતી અને તે એપલ માટે અને તેમના પોતાના કરિયર માટે પણ એક ખૂબ જ મોટી સફળતા આ મોડલે તેમને અપાવી. હવે અહીંયા બદલાઈ જાય છે દસકો. આઈપોડ લોન્ચ થયું 2001માં અને ત્યારથી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં એક તહેલકો મચાવનાર પ્રોડક્ટ જે છે તે સામે આવી. પહેલાં સીડીનો જમાનો હતો જે અહીંયાથી ધીમે ધીમે અંત થવાની શરૂઆત થઈ ગઈ, કારણ કે આ ડિવાઇસ એવું હતું જે 1000 ગીતો જે છે તે એકસાથે પોતાના સ્ટોરેજમાં સ્ટોર કરી શકતું હતું. સાથે જ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં એક નવો વળાંક પણ જે છે તે અહીંયાથી જ આવ્યો. અને આની જે પ્રસિદ્ધ ક્લિક વ્હીલ જે કંટ્રોલ ડિઝાઇન હતી તેને કારણે પણ આ એક જે ડિવાઇસ છે તે ખૂબ જ ફેમસ થયું હતું. આની ખાસિયત એ હતી કે તમે ફાયર વાયરની ટેકનોલોજી હતી ત્યારે જે USB કરતાં પણ ફાસ્ટ હતી, તેના દ્વારા તમે આ ડિવાઇસમાં સોંગ્સ ઇન્સ્ટોલ જે છે તે તેની સ્ટોરેજમાં એડ કરી શકતા હતા અને ત્યારબાદ તમે ગમે ત્યારે આ સોંગ્સ મ્યુઝિક જે છે તે એન્જોય કરી શકતા હતા. અને આ જ ડિવાઇસને કારણે એપલનું જે મોબાઈલ ડિવાઇસનું સપનું હતું તેને સાકાર થવા માટેની એક રસ્તો જે છે તે પણ અહીંયાથી સાંપડ્યો અને CD પ્લેયરના યુગના અંતનો એક શરૂઆત પણ આ ડિવાઇસથી આવી. હવે વાત કરીએ છઠ્ઠી પ્રોડક્ટની અને સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી ફેમસ પ્રોડક્ટની, એ છે આઈફોન. આઈફોન 2007માં લોન્ચ થયો અને ફોન, ઇન્ટરનેટ અને મ્યુઝિક પ્લેયરની જે તમામ જરૂરિયાતો હતી ત્યાં એક ફોને પોતાના એક્ઝિસ્ટન્સથી પૂરી કરી. મલ્ટી ટચ દુનિયાની ટેકનોલોજીથી સૌથી પહેલાં જે એપલ લાવ્યું તેમાંથી વિશ્વ તો બદલાયું, પણ એપલને પણ એક મોટી સફળતા આ પ્રોડક્ટે અપાવી અને વિશ્વનું સૌથી પ્રતિભાશાળી ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ જે છે તે આઈફોન બની ગયો. ને આજે પણ તેનું જે વિનિંગ લિસ્ટ છે તેમાં એ સામેલ જ છે, ક્યાંય પણ પાછળ પડતું નથી. ને દરેકમાં હાથમાં સુપર કમ્પ્યુટર આપવાનું કામ પણ જે છે તે આ આઈફોને જ કર્યું. સાથે જ આધુનિક સ્માર્ટફોન માટે પણ એક નવું સ્ટાન્ડર્ડ સેટ કર્યું અને સ્માર્ટફોનનો જે તમામ ટ્રેન્ડ છે એ અહીંયાથી જ આગળ વધ્યો તેવું કહીએ તો બિલકુલ નવાઈ નહીં. હવે વાત કરીએ એપલ એપ સ્ટોરની. આ પણ કંપનીનું જે જર્ની છે તેમાં એક ખૂબ જ મહત્ત્વની પ્રોડક્ટ હતી. કંપનીએ આઈફોન તો લોન્ચ કરી દીધો, એ સમયમાં તમામ વેબ એપ્સથી કામ ચાલતું હતું, પરંતુ કંપનીએ ઇનોવેશનને પાછળ ધકેલ્યું નહીં, સક્સેસથી જે છે તે બેસી ગયા નહીં અને નવી પ્રોડક્ટ લોન્ચ કરી એપલ એપ સ્ટોર. આ જ એક એપ અહીંયાથી ઇકોનોમી જે આપણે જોઈ રહ્યા છે તેની શરૂઆત પણ અહીંયાથી જ થઈ. હવે લાખો એપ્સ માત્ર એક ક્લિક પર જે છે તે ઉપલબ્ધ થવા લાગી આઈફોન યુઝર્સ માટે. સાથે જ વિશ્વભરના જે ડેવલપર્સ છે તેમને પણ ડેવલપમેન્ટ માટેની જે નવી તક જે છે તે આ જ એપલ એપ સ્ટોરથી મળી અને સોફ્ટવેર વાપરવાની જે રીતમાં ક્રાંતિ આવી તે પણ એપલનું જે એપ સ્ટોર છે તે લઈને આવ્યું અને દરેક કામ માટે હવે તો આપણને એક એપ જે છે તે મળી જ જાય છે એપ સ્ટોર પર. હવે વાત કરીએ 2010ના વર્ષની. આ પણ કંપની માટે મેસિવ સક્સેસ લાવનારું તો રહ્યું, પણ ઇનોવેશનને પણ કંપનીએ એક સ્ટેપ આગળ વધાર્યું. કંપનીએ લોન્ચ કર્યું આઈપેડ. આપણે આના તરફ વળીએ, એક નાની વાર્તા કહું તમને. કંપનીએ સૌથી પહેલાં આઈપેડ માટેની જ ટેકનોલોજી બનાવી હતી ને જે મલ્ટી ટચ ડિસ્પ્લે બનાવ્યું હતું તે આઈપેડ માટે જ બનાવવામાં આવ્યું હતું. પરંતુ સ્ટીવ જોબ્સને રિયલાઇઝ થયું કે આ વસ્તુ તો પછી પણ થઈ શકે છે, પહેલાં આપણે ટચ સ્ક્રીન મોબાઈલ લાવીએ અને ટચ સ્ક્રીન મોબાઈલ આવતા જ દુનિયામાં જે તમામ સ્માર્ટફોનની જે કંપનીઝ હતી તેમના માટે એક ઝટકો સાબિત થયો આઈફોનની આ મલ્ટી ટચ ટેકનોલોજી. અને ત્યારબાદ કંપનીએ થોડા વર્ષનો ગેપ લઈ રિસર્ચ ઇનોવેશન કરીને 2010માં આઈપેડ લોન્ચ કર્યું. મનોરંજન માટેનું આ એક બેસ્ટ ડિવાઇસ છે, તેમાં પણ કોઈ નવાઈ નથી અને ટેબ્લેટની એક આખી નવી શ્રેણી છે તે પણ અહીંયાથી આપણે આવતી જ હોય. આ વિશ્વની સૌથી સફળ ટેબ્લેટ સિરીઝ છે, આજે પણ મળે છે, તો સૌથી સફળ અને લોંગ રનિંગ સિરીઝ આપણે આને કહી શકીએ છીએ. આનું મેઇન કામ એ થયું કે ફોન અને લેપટોપ વચ્ચે જે ગેપ હતો તે ટેબ્લેટથી ફિલ થયો અને એપલે પોતાના ફોન, લેપટોપ અને જે ટેબ્લેટ્સ છે, આઈપેડ છે તેની વચ્ચેનું જે જોડાણ છે તે ખૂબ જ સારું રાખ્યું છે.
એટલે યુઝર્સને અહીંયાથી એક મોટો બેનિફિટ પણ આઈપેડ સાથે આવતો આપણને જોવા મળ્યો. અને આ જ જે પ્રોડક્ટ છે જેણે મીડિયાનું પણ ભવિષ્ય બદલ્યું અને ડિજિટલ પેપરનું જે ભવિષ્ય સાકાર કરવાનું સપનું હતું તે પણ એપલના આઈપેડ સાથે જ પૂરું થયું. હવે વાત કરીએ એપલ વોચની. 2015માં એટલે કે આજથી 11 વર્ષ પહેલાં કંપનીએ આ પ્રોડક્ટ લોન્ચ કરી અને આને પણ મેસિવ સક્સેસ સાંપડી એવું આપણે કહી શકીએ. હેલ્થ મોનિટરિંગ ટેકનોલોજીમાં જે છે તે કંપનીએ અહીંયાથી ક્રાંતિ લાવી અને વેરિયેબલ ટેકનોલોજીનો જે મુખ્ય પ્રવાહ છે તે પણ અહીંયાથી શરૂ થયો. હવે આ એપ જે વોચ છે, સ્માર્ટ વોચ છે, તેની સાથે તમે હવે કાંડા પર ECG અને હાર્ટ હેલ્થનું જે મોનિટરિંગ છે તે કરી શકતા હતા. તમને એક જ ક્લિકમાં હાર્ટ રેટ જે છે તે પણ મળી જતો હતો. એટલે પર્સનલ ફિટનેસમાં એક નવું કેન્દ્રબિંદુ જે છે તે પણ એપલ એપની જે વોચ છે તેણે સ્થાપ્યું. હવે વાત કરીએ આ લિસ્ટમાં 10મી પ્રોડક્ટની અને સૌથી લેટેસ્ટ એપલની પ્રોડક્ટની. એ છે એપલ વિઝન પ્રો. 2024માં લોન્ચ થયેલી આ જે વિઝન પ્રો ટેકનોલોજી છે તેણે ઓગમેન્ટેડ રિયાલિટીને ક્યાંક ને ક્યાંક એક નવો વળાંક આપ્યો. સાથે જ સ્પેશિયલ કમ્પ્યુટિંગનો યુગ પણ જે છે તે અહીંયાથી પ્રારંભ થયો અને ડિજિટલ અને ફિઝિકલ વર્લ્ડનું જે મિશ્રણ છે તે પણ આ જે પ્રોડક્ટ છે તેણે આપણા માટે લાવ્યું છે. અને સૌથી જે ફાસ્ટેસ્ટ અને અદ્યતન કન્ઝ્યુમર ટેક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે તે આજની તારીખે વિઝન પ્રો આપણને બનતું દેખાયું છે. આના સાથે તમે આંખ, હાથ અને જે અવાજ છે, તમારો વોઇસ કમાન્ડ છે તેના દ્વારા આ ડિવાઇસ કંટ્રોલ થાય છે. અને આગામી દાયકા માટે પણ એપલનું વિઝન છે તે તેને અહીંયાથી ડેવલપ કરવાનું છે. તો આ છે આપણા એપલના 10 પ્રોડક્ટ અને એપલની સફળતાની સ્ટોરી. તો તમને આ સ્ટોરી કેવી લાગી છે અમને ચોક્કસ જણાવજો નીચે કમેન્ટ સેક્શનમાં. ટીવી પર જોતા હો તો અમને જરૂરથી મેલ કરજો અથવા અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર જઈને કમેન્ટ કરજો. અને ટેક ગુરુના આ એપિસોડમાં આ સેગમેન્ટમાં હાલ પૂરતું આટલું જ. મને આપો રજા અને મારા સહયોગી નીરજ કંસારા આપને માટે લઈને આવશે OnePlus Nord 6નો પહેલો રિવ્યૂ. તો જોતા રહો CNBC બજાર.